અમરેલી જિલ્લામાં કોળી ઠાકોર ઓબીસી વર્ગ અમરેલી કલેક્ટરને આવેદન પાઠવ્યો। ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સરકારમાં માનનીય સ્વ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી સાહેબના કાર્યકાળ સમયમાં ઓબીસી સમાજને 27% અનામત મળેલી, ત્યારે ઓબીસી સમાજમાં ખાલી 82 જાતિનો સમાવેશ હતો। તે પછીના સમયમાં જુદી જુદી જાતિનો સમાવેશ કરી 146 જાતિ ઓબીસીમાં આવે છે। તો હાલ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી મોટી હોય, અન્ય સમાજની વસ્તી ઓછી હોય, તો કોળી ઠાકોર સમાજની વસ્તી ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત ફાળવવા તેમજ બીજા ઘણા રાજ્યોમાં 54% ઓબીસી સમાજને અનામત ફાળવવામાં આવેલ છે। તે પ્રમાણે સરકારે અનામત ફાળવવી જોઈએ તે માંગણી સબબ અમરેલી જિલ્લા કોળી ઠાકોર સમાજના અગ્રણી અનિલભાઈ શેખ, રવજીભાઈ મકવાણા, નારણભાઈ મકવાણા, ભીખુભાઈ મકવાણા, હિંમતભાઈ બારૈયા, મનસુખભાઈ સોલંકી, ઓકાભાઈ સાકરિયા, મુન્નાભાઈ રાઠોડ, કિરીટભાઈ સોલંકી, વિનયભાઈ થલેસા, પ્રહલાદભાઈ થલેસા, મનીષભાઈ મકવાણા એમ મોટી સંખ્યામાં માનનીય કલેક્ટર સાહેબને માંગણી સબબનું આજરોજ આવેદનપત્ર સરકારમાં રજૂઆત મોકલવા પાઠવવામાં આવેલ છે। બ્યુરો ચીફ સંજય વાધેલા, અમરેલી। ગુજરાત રાજ્યની અંદર ઓબીસી સમાજને સ્વર્ગીય માધવસિંહ સોલંકીના સમયના વખતની અંદર 27% અનામત ફાળવવામાં આવેલ, ત્યારે ફક્ત 82 જાતિઓ ઓબીસી સમાજમાં સમાવેશ હતો। ત્યારે હાલની તકે ઓબીસી સમાજમાં 146 જાતિનો સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કોળી ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય, કોળી ઠાકોર સમાજની વસ્તીની પ્રથમ ગણતરી કરવામાં આવે અને વસ્તીના ધોરણે જે ઓબીસીના હક મળવા જોઈએ તે પ્રમાણે ઓબીસી સમાજને જેમ બીજા રાજ્યની અંદર તેલંગાણા છે, અન્ય રાજ્યોની અંદર 54%, 50% જેવી અનામત ફાળવવામાં આવેલ છે। તે અનામત મળવા માટે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા કોળી સમાજના સંગઠનોના આગેવાનો આજે પોતાની માંગણી બુલંદ બનાવી રહ્યા હોય, ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર આપણા કોળી સમાજના આગેવાનો આજે આ માંગણી જે 27%થી વધારી 54% ઓબીસી અનામત મળવા માટે સૌ આગેવાનો બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, અમરેલી શહેર તાલુકા વિસ્તારના ભેગા મળી મહોદય શ્રી માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ અમારી માંગણી માટે આવેદનપત્ર પાઠવ્યું છે। તે આવેદનપત્ર સરકારશ્રીમાં અમારી રજૂઆત માટે મોકલવા વિનંતી કરેલ છે અને ભવિષ્યની અંદર કોળી ઠાકોર સમાજની જે માંગણી છે તે પ્રમાણેની જે અનામત મળવાની અપેક્ષા છે તે પ્રત્યે સરકાર પૂર્ણ વલણ દાખવશે તેવી અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।